જય માતાજી, જય ઠાકર મિત્રો. હાલો, આજ ભૂખ લાગી છે, કારખાને જઈ આવી અને આપણે બનાવી છે ભેર. જે હાથે બધું થોડું બધી વસ્તુ મિક્સમાં કરી નાખી, ચવાણું, તીખી દાળ ને ચણા પીસેલા, સેવ મમરા આવું બધું નાખીને જો મેં સેવ મમરા નાખ્યા છે. જોવા અહીંયા ચવાણું નાખ્યું છે, તીખી દાળ નાખી છે, બરોબર. અને જો આ ચણા પીસેલા નાખું છું. ચણા પીસેલા એક તો નાખી દીધા છે, બીજા નાખું છું. હવે એક પાછું બીજું ચવાણું નાખું. જો આમાં આપણે બધું સરખું મિક્સ કરીને અને પછી એમાં લીંબુ, ટમેટા અને ડુંગળી કટિંગ કરીને મિક્સ કરીને લીંબુનો રસ નાખી અને પછી આપણે ભેળ બની જાય કમ્પ્લીટ. તમે જો આગળ હું ડુંગળી કટિંગ કરી નાખું, લીંબુ, અને પછી તમને હે ને ભેળ બનાવીને દેખાડું. હા, જો આમ હમણાં ભેળ બનાવતા હતા ને આ બાજુ જો સોડા ને બાટલા ને હારે હે. ચાલો બધા સોડા જો ટોક સોડાનો. હાલો બધા સોડા પીવા. જો સોડાનો ટોક કર્યો, આપણે બધા હાટું પીવા હાટું ટોક કર્યો છે. હાલો બધા સોડા પીવા. જોઈન કરા ભાગ રહ્યો બધો. કંચી વેપર ખાઈ જાય પીસી. કંચી વેપર હે, તીખા કુરકુરિયા હે. ટમેટા વાળા કુરકુરિયા હતા. જો અમારા ભૂંગરા હે. હાલો બધા ભાગ ખાવા. હવે જો ડુંગળી કટિંગ થઈ જાય છે, મોરી જે છે કટિંગ કરવાની છે અને ફોતરા ઉતારી નાખ્યા છે. ડુંગળી કાપી નાખું અને પછી એમાં લીંબુનો રસ કાઢીને લીંબુ નાખી દઉં અને પછી કંઈક આમલી પાણી નાખી દઈ. આમલી પાણી નાખ્યું તો ભેળ બહુ સારી બને. આ ડુંગળી પાણી આવવા માંડી ગયું મને તો. તમે આવી ક્યારેય ભેળ બનાવી ઘીરે? હું તો દઉં અમે તો આવી રીતે ઘીરે છે ને બધું ચવાણું, ચણા પીસેલા, તીખી દાળ એવું બધું નાખીને સેવ મમરા, આંબલીનું પાણી અને લીંબુ ને ડુંગળી અને પછી ભેળ બનાવીને ખાવી. હાલો, જો ડુંગળી કમ્પ્લીટ કટિંગ થઈ ગઈ છે. ડુંગળી આપણે આમાં કટિંગ કરીને નાખી દીધી છે બધી. અને હવે આપણે બાકી શું છે, આ લીંબુ નાખ્યું. લીંબુ આંબલીનું પાણી ઠીક રહી છે. આંબલીનું પાણી નાખી દઈએ. આંબલીનું પાણી ફ્રીજમાં હે ને, તો આંબલીનું પાણી તું લેતી પહેલાં જા. હાલો, લીંબુ કાઢી નાખવું છે. લીંબુ થોડુંક નાખવું છે. બી કાઢી નાખીને બી આવી જાય ને ઘેરમાં તો પછી જાડા કરી નાખશે. બી કાઢી લેવી પછી લીંબુનો રસ આપણે એમાં નાખી. ખટાશ હોય તો મજા આવે. હા, જો આ લીંબુ એક ફાઈટ તો નીસવી દઈએ. હવે બીજી ફાઈટ હું બી કાઢી લઉં. લીંબુ કાઢ્યું, મોઢામાં પાણી આવવા માંડ્યું. તમને કોઈ પાણી આવે લીંબુ જોઈને? લીંબુ જોઈને પાણી મોઢામાં આવવા માંડે.
હાલો લીંબુ કમ્પ્લીટ. હવે આમાં આપણે આંબલીનું પાણી હવન ડીશમાં વાટકામાં લઈ લઈને આંબલીનું પાણી નાખીને મિક્સ કરતા જાય ને ખાતા જાય. બરોબર. બે પેરા લાવે હે ખાય હે શું કરે વાત કેમ લેવી છે યાર? તો ઊભી થઈ કઈ દેખાડ તો આવે ને કઈ. એવું છે હા વાત તો પીડો મેં વારું ન કરવાય નહીં વારું શું કરે પછી આજ વારું થઈ જાય. હાલો ઠંડુ આંબલીનું પાણી. શું ઠંડુ આમાં ડોયો મમરા થોડાક હેઠા વેર્યા. આંબલીનું પાણી તૈયાર છે. આમાં નાખીને આપણી ભેર તૈયાર. તો હે ને ડુંગળી ચવાણું ચણા પીસેલા તીખા મીઠા મિક્સ ચવાણું એમાં સેવ મમરા બધું મિક્સમાં નાખ્યું. લીંબુ માથે નાખો. લાવો આંબલીનું પાણી. હાલો જો આંબલીનું પાણી. હાલો પછી જોઈએ પ્રમાણ લીધું. હવે આપણે હે ને મિક્સ કરી ખાવાનું કરી દઈએ ચાલુ. તો આઈટમ લઈ લે. આવડાને થારી ભરીને ભેર બનાવી આવડાને વારું જ નહીં કરવાની હોય લગભગ એવું લાગે કંઈક હમને મસ્તીની બની. એક નંબર ભેર બની હે. ખાટી મીઠી મસ્તીની. હાલો બધા ખાવા. ભેરમાં લીંબુ નાખ્યું હોય મોઢામાં પાણી આવી જાય ને એવી બનાવી. ખાતા ધરાવ નહીં. ખાતા ખાતા સમસી ખાઈ દો એવી છે. હા બધા ભેર ખાવા.